મિત્રો કેમ છો બધા? આજનો ટોપિક પાવર ઓફ વન ડે એટલે કે પહેલા દિવસનો પાવર એન્ડ સુધી તમને લઈ કેમ જશે એ પોતા પર જ ડિસાઇડ હોય છે. મિત્ર કેવી રીતના કહું, આજે ધારો કે સમજ લો મારો પહેલો જ દિવસ છે, તો પહેલા જ દિવસની અંદર હું કાંઈ એટલું બધું કોન્ફિડન્સથી ના બોલી શકું કે પછી ગુજરાતી હોઉં તો હિન્દીની અંદર મારે વ્લોગ વિડીયો કે વિડીયો અપલોડ કરવું હોય તો પહેલા જ દિવસે હિન્દી કોન્ફિડન્સથી હું ના બોલી શકું. કેમ કે છે ને ત્યાં બોલતા અને ત્યાં જતાં આપણને થોડો પ્રોસેસ વચ્ચેની હોય છે. એ પ્રોસેસની અંદર આપણે ડીપમાં જઈ અને થોડુંક વધારે મહેનત કરવી પડે છે. તો વન ડે ઓફ પાવર આ વિડીયો અંત સુધી જોજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા અલગ અલગ રોજના વિડીયો આવશે જેની અંદર એક નાની નાની વાત હું ઇમ્પ્લિમેન્ટ કરતો રહીશ, જેથી કરીને તમને કોઈ વાત સાચી લાગે તો તમે એના પર કામ કરી શકો. બસ આ જ મારા ટૉપિકનો મેઇન મુદ્દો રહેશે. તો મિત્ર, હું 1 ડિસેમ્બર 2025થી વ્લોગિંગની શરૂઆત કરી છે. મારી યુટ્યુબમાં ઓછા વિડીયો અપલોડ થયા છે. ઇન્સ્ટાગ્રામના જોહાર કરીને મારું એક પેજ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ત્યાં મારે ઘણા બધા હું વિડીયો અપલોડ કરી રહ્યો છું. તેમની અંદર ટોપિક ટુ ટોપિક અલગ અલગ વાત પર કોઈક દિવસ ના બી વ્લોગ આવડે તો એ બી વ્લોગ તમને જોવા મળશે કે શું કીધું, અને વ્લોગ બનાવવાની એ મારી કન્સિસ્ટન્સી રોજની ચાલુ છે. તો તમે છે ને તમે પહેલા દિવસે પાવરમાં ફૂલ ના રહેશો, બીજા દિવસે બી પાવરમાં ફૂલ ના રહેશો. રોજનો તમારે એટલો જ ઉત્સાહ હોવો જોઈએ, ચાહે વ્યૂઝ આવે કે નહીં આવે, કમેન્ટ આવે કે નહીં આવે, કે પછી તમને કોઈ સપોર્ટ કરે કે નહીં, પણ જે દિવસે તમે પહેલા દિવસે ડરને નીકાળી અને ડરને દૂર ફેંકી અને જેવી રીતના શરૂઆત કરી દીધી છે ને, એ આજનો વન દિવસ એટલે કે રોજ એક નવી શરૂઆત, એટલે કે આજે એક નવી શરૂઆત કરી દીધી છે તો કાલે ગીવઅપ નહીં કરશો. પ્રમ દિવસે 50 દિવસ બી કરો તો એક દિવસ બી વચ્ચે ગીવઅપ નહીં. ગીવઅપ કરવાનું કારણ બતાવી દો કે આજના દિવસે મારા આ પ્રોબ્લેમ છે તો આના લીધે મેં કોન્ટેન્ટ નથી બનાવ્યું. આ બી તમે કહી શકો છો. એવું નથી કે તમે કોન્ટેન્ટ માટે સ્પેશિયલી આવી બુક પડો, ના. અમુક મિત્ર તો કોમેડી કરીને બી આ દુનિયામાં બહુ મોટા લેવલ પર જઈ શકે છે. તો આપણે યાર ભણી ગણી અને થોડા વ્યવસ્થિત મુદ્દા પર કોઈ વાત બી કરી શકીએ છીએ. હું ભણ્યો છું પણ હું પ્રાઇવેટ રીતે જોબ કરું છું કંપનીની અંદર, તો હું બી ત્યાંથી શીખી અને સમજી અને મને પોતાની પર ખબર છે કે હું આવનારા સમયની અંદર કદાચ બેસ્ટ કરવા માગતો. તો આજે વન ડે એટલે એક દિવસની શરૂઆત કરવી મારા માટે બહુ અગત્યની વાત છે. એટલા માટે કહું છું આજનો વિડીયો તમને એક વસ્તુ શીખવશે કે શરૂઆત કેટલી જોરથી કરવી જોઈએ. જબરજસ્ત કરો ને એટલી જ એન્ડ બી જબરજસ્ત આવશે. જેટલી ફેલિયર અત્યારે વન ડે અને છેલ્લા દિવસની પ્રોસેસ તમે વચ્ચે રહેશે ને, એ પ્રોસેસ જો તમે ચાલી ગયા તમારી જિંદગીમાં, એને રિસ્ક લઈ લીધો તો તમારો નેક્સ્ટ લેવલ સુધી એ તમને મુકામ પર લઈ જશે. કેમ કે તમે એના માટે એક દિવસની શરૂઆત છેલ્લા દિવસ સુધી લઈ ગયા. અને કહે છે ને કે શરૂઆતમાં કોઈને મજા નહીં આવતી, એન્ડમાં બધાને મજા આવે છે. અત્યારે હું વિડીયો બનાવું, મારી જોડે કોઈ અચીવમેન્ટ નથી એટલે મને મજા નહીં આવે, પણ એન્ડમાં જે પ્રોસેસ મારી છે ને એ પ્રોસેસને હું ધીરે ધીરે કોઈ બી સમસ્યાથી નીકળીને બહાર જઈશ ને તો પ્રોસેસમાં જ મને મજા આવશે. તો બસ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરું છું. વન ડેની શરૂઆત તમારા માટે બેસ્ટ. કોંગ્રેચ્યુલેશન જો મારા વિડીયો જોઈને કોઈ મિત્ર નવી શરૂઆત કરી હોય તો. અને એવું નથી કે વિડીયો ફોનથી અને ફેસ ટુ ફેસ જ બનાવીને તમે વાયરલ કે પછી ફેમસ થઈ શકો છો. તમે તમારા કોઈ બી એક્સપિરિયન્સથી અને કોઈ બી અનુભવથી અને કોઈ બી પ્રેક્ટિકલ પ્રક્રિયા કરવાથી બી તમે તમારા લેવલને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો. આ વિડીયો જોવા માટે જોહાર વ્લોગ 03 મારું યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આદિવાસીનો છોકરો બી એક નેક્સ્ટ લેવલ પર જઈ શકે. જય જોહાર, જય આદિવાસી.